તમારામાં ભગવત ભાવ આવે પછી કાળનું ન ચાલે ને સ્વભાવનું ના ચાલે, કર્મનું ન ચાલે. પ્રભુ બધામાંથી પાર ઉતારે. દાવાગ્નિ મૂંઝવણમાં પ્રભુએ જોયું કે આ બિચારા બધા હુતા છે. જો આપણા તત્સુખનો વિચાર અગ્નિનું પાન કરીએ, આપણે આપણા ઠાકોરજી માટે આવું તત્સુખનો વિચાર કરીએ છીએ ના. સૌથી વધુ સફર કરતા હોય ને સહન કરતા હોય ને તો આપણા ઠાકોરજી. ક્યાંક જવું હોય તો ઠાકોરજીને ચાલશે. કોક આવવાનું હોય ઠાકોરજીને બધા ભોગ ભેગા. ઘરમાં વધુ એડજસ્ટમેન્ટ કરતા હોય ને તો ઠાકોરજી. પ્રભુ કે એટલે જ હું બોલતો નથી. હું બોલીશ તો તારું ઉપાધિ થશે. એના કરતાં જે ચાલે છે એ ચાલવા દે. તે પુષ્ટિ ભક્તિ માર્ગ કહેવાય છે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે નારાયણ પરાયણ ભગવત ભક્તો કોઈનાથી ડરતા નથી. તમારા ઘરે ઠાકોરજી બિરાજે, તમારે કોનાથી ડરવાનું? ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, બ્રહ્મ, પરમાત્મા, પરબ્રહ્મ, ઈશ્વર, ભગવાન, કૃષ્ણ, કોનાથી ડરવાનું? અને ડરો છો તો એવું સમજી લેવાનું કે તમે તમારા ઘરે તમારા માથા બિરાજતા તમારા ઠાકોરજીને તમે સાક્ષાત માનતા નથી. જે લીલા થાય છે એ આપણા હિતની થાય છે મારા વાલા. નારાયણ પરાયણ ભગવત ભક્તો કોઈનાથી ડરતા નથી તથા સ્વર્ગ, મોક્ષ અને નરકમાં પણ તુલ્ય દ્રષ્ટિએ. એને સ્વર્ગે નથી જોતું, એને નરકની બીક નથી ને એને વૈકુંઠની નથી. એના ઘરે એના માથે બિરાજતા એના ઠાકોરજી એના હિતનો વિચારે જ. એટલે આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન કરીને અહીં આવું પછી આવીને મારા પપ્પાને કાગળ લખું, હવે મારા કપડાનું શું, હવે મારે જમવાનું શું, હવે મારે ફરવાનું શું. ગાંડી ગણે. ઉલટાને આપણે જઈએ ને પહેલાં પાછા પગ કરવા, કાકા મારે બહુ સારું છો, જરાય ચિંતા ન કરતા, બધાય મને આમ રાખે છે, અહીંયા કરતાંય બધાય મને જુઓ. તો આપણા ઠાકોરજી ઘરમાં ઘર જમાઈ આવ્યા છે મારા વાલા, પછી આપણે શું ચિંતા છે? ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપિતિ. ભગવાન આપી પુષ્ટિસો ન કરી શકી લૌકિકમ જગતિન. ચિંતા કરે ને એને ચિત્તા મળે. ચિંતા કરે એને ચિત્તા મળે. ચિત્તા એટલે જે બાળે છે ને છેલ્લે. અને ચિંતન કરે ને એને શ્યામ સુંદર મળે. હવે આપણે નક્કી કરવાનું. હું અહીં કેવી સરસ વાતો કરું છું, પણ અમે કાંઈ ઓછા નથી. અમે કાંઈ થાય એટલે અરર આવું કેમ થયું? ઠાકોરજી કે આટલું સારું કરીએ ત્યાં તો હારી કહેતી નથી તું કે હા મારી યારે જ બધું સારું કર્યું. જરાક વૈમનસ્ય સર્જાય કેમ વહરી જાસ? હું તો જોતો તો. કેટલે પહોંચ્યા છો ઈલાબેન તમે? તો આચરણમાં જ્યારે આ બધું આવી જાય ને પછી આ ચરણ ઠાકોરજીના ચરણ, પછી તમે ઠાકોરજીના ચરણ પકડશો ને દુનિયામાં કોઈના નહીં પકડવા પડે. એને નમશો ને તો કોઈને નહીં નમવું પડે. એને ભજશો ને તો તમારે કાંઈ ભોગવવું નહીં પડે. પણ આપણે તો ના, કાંઈ થાય એટલે આપણે પૂછીએ કોઈ, તમારે અહીંયા કલેક્ટરની ઓળખાણ છે? એ બેન ઓલા કલેક્ટરને બનાવવાવાળો તાર ઘરે બેઠો છે. જે કરશે એ તારા હિતનું કરશે. વિશ્વાસ રાખ. એને સ્વર્ગે નથી જોઈતું, નરકે નથી જોઈતું. બસ આશરો એક શ્રી વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. દસમું ચંદ્રાવલું એનું વિવરણ કરીએ છીએ.
જ્યાં કોઈની ગમ પડતી નથી ત્યાં પ્રભુ સ્વયં કૃપા કરીને પોતાના સ્વરૂપનું ગાન પોતાના ભક્તને કરાવે. ઠાકોરજી જોવે કે આ બેન તો ઈલાબેન તો હાવ મને સમજાવવા કહેવાય, તો પોતાના સ્વરૂપ દ્વારા સમજાવે છે. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે, ભલે બોલે નહીં, પરંતુ જતાવી તો દે જ કે આ ખોટું છે અને આ સાચું છે. જુઓ, ખોટું સહન કરવું ને એ ખોટું છે. તમે આજે ઠાકોરજી માટે કોઈ બોલે અથવા એમ કે સત્સંગ કરો છે બરાબર નથી, તો આ ખોટું છે. તો ત્યારે કહેવું પડે બરાબર છે, સમજને વાલે સમજ ગઈ, ના સમજે એવો અનાળી હે. હવે કે છે હરિરાયજીનું પદ છે, હો વારી ઇન વલ્લભિયન પર મેરે તન કો કરો બિછોના, शीस धरी इनके चरण तर नेह भरी देखो मेरी अखियन, मंडल मध्य विराजत गिरिधर, यह तो मेरे प्राण जीवन धन, दान दियो है वल्लभवर, पुष्टि प्रकार प्रगट करवे को, फिर प्रगटे श्री विठ्ठल वपुधर, रसिक सदा आस इनकी कर, श्री वल्लभयन की चरण रज अनुसर. आ कीर्तन નાથદ્વારામાં જે વિઠ્ઠલનાથજી બિરાજે છે. તમે નીચે ઉતરો ને એટલે સામે આમ એક ઢાળ્યું છે. આજની તારીખમાં ત્યાં સત્સંગ થાય છે, કારણ કે હરિરાયજી રોજ સત્સંગ કરતા હતા. હવે ત્યાં બધા વૈષ્ણવ આવે સત્સંગ કરવા, અને પછી જે સત્સંગ થયો હોય એનું મનન કરે. આપણને કેમ ફલિત નથી થતો, આપણે મનન નથી કરતા. અહીંયા સાંભળી લીધું, આ ખોંખેર્યું, અહીંયા ને અહીંયા રાખો ભાઈ, અમારે નથી લઈ જવું. 4 વૈષ્ણવ કોઈ દિવસ ભેગા થઈને એમ ન કે આજે શું આવ્યું હતું સત્સંગમાં, આજે કયો પ્રસંગ કીધો હતો. જો એવું મનન કરે ને મારા વાલા, તો ફલિત થયા વિના નથી રહેતું. તો આ વૈષ્ણવ બહાર નીકળી અને ચોકની અંદર પાછા, આજે જો હરિરાયજી આ કીધું હતું, આ પ્રસંગ કીધો ને એમાં આ તાત્પર્ય હતું, આ શ્લોકનું વર્ણન કર્યું ને એમાં હરિરાયજી આ કહેવા માગતા હતા, અને ઠાકોરજીની લીલાનું વર્ણન કરે. એટલે 12 ચોકની અંદર અવાજ આવે, એટલે બધા જૈન વણિયારીએ એ લોકોએ ફરિયાદ કરી કે જેરાજ આ રોજ અવાજ કરે છે અને અમારી ઊંઘ ઉડે છે. હરિરાયજી તો દીનતાનું પ્રતીક, આજે હું જોઈશો. બીજે દિવસે સત્સંગનો વિરામ આપ્યો, બધા ગયા. હરિરાયજી પાછળ જઈને આમ ઓથમાંથી ને જોયું તો આ બધા મનન કરતા હતા, અને વચમાં ઠાકોરજી આમ કરી રાજી થતા હતા કે આજે મારા ગુણાનુવાદનું પાછું અનુસંધાન. અને હરિરાયજીને વૈષ્ણવની કહાનીથી ના દર્શન થયા, એટલે આ કીર્તન ગાયું, હો વારીને વલ્લભિયન પર. વૈષ્ણવનું કીધા વલ્લભિયન છે, વલ્લભની કૃપાથી ને આ દર્શન થયા કે ઠાકોરજી આમ કરે છે. હો વારી ઇને વલ્લભ શીશ ધરી, મેરે તનકો કરું બીછો ના. અરે હું તમારા માટે શું કરી શકું મારા વાલા, હું તમને શું કહી શકું, શું આપી શકું. અમારા શરીરનો છે ને બીછો ના કરી દઉં, પથારી કરી દઉં. આનું બહુ સરસ છે, મહિનો કરીએ તો ઓછું પડે, પણ આપણી લિમિટ છે. શીશ ધરી ઇનકે ચરણતર, એમના ચરણમાં મારું શીશ મૂકી દઉં બીછો ના કરીને. નેહ ભરી દેખો મારી અખ્યાન, મારી આંખોનું તપ ક્યારે સફળ થાય, જ્યારે તમને હું આવી રીતે જોઉં ત્યારે. મંડલ મધ્ય બિરાજત ગિરિધર, તમારા મંડળની વચ્ચે ગિરિધર આમ કરીને
મંડળ મધ્ય બિરાજત ગિરિધર. આ દર્શન મારી આંખો કરે. યહ તો મેરે પ્રાણ જીવન ધન દાન દિયો હે શ્રી વલ્લભવર. આ વલ્લભવરે મને આવું દાન આપ્યું છે, તો મને આ દર્શન થયા. પુષ્ટિ પ્રકાર પ્રગટ કરવે કો ફિર પ્રગટે શ્રી વિઠ્ઠલ વપુધર. ત્યારે ગુસાઈજી બિરાજતા હતા. જો આજે કીર્તન એવું આવ્યું ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવનું, કે ફરી પ્રગટ્યા. કોણ? વિઠ્ઠલ વપુ ગુસાઈજી. કીર્તનમાંય ફરી પ્રગટાયું અને આજે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ. ઠાકોરજી આપણને સ્વીકારી લીધા કે તારો સત્સંગ મને ગમે છે. રસિક સદા આસ ઇનકી કર શ્રી વલ્લભયન કી ચરણ રજ અનુસર. વલ્લભયન વૈષ્ણવની ચરણ રજને તું અનુસર. બીજ બધા અહીં આવે ને, હું કહું તમે ઈલાબેન થોડુંક તો કાંઈક, મેં તો મારા વાલા તમે આવો છો ને, તમારા ચરણની રજ અહીંયા પડે છે એટલે અમારા દોષ નિવૃત્ત થાય છે. અહીં આવ્યું વલ્લભયન કી ચરણ રજ અનુસર. તો આ કીર્તન હરિરાયજીએ નાદ દ્વારા જ્યાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે ત્યાં નીચે આ સત્સંગ કરતા હતા, ત્યારે આ દર્શન થયા અને આ ગાયું. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ સ્તુતિ કરે છે, એનું અનુસંધાન ચાલુ છે. હવે આગળ યુધિ તુરગર જોવી ધૂમ્ર વિશ્વક કચલુલિત શ્રમો વાર્યલંકૃતાસ્યે મમ નિશિત સરય વિભિદ્યમાનત્વચી વિલસતક ચેતુ કૃષ્ણ આત્મા. અર્થ: શસ્ત્રોના પ્રહારથી ચામડી છોલાઈ જાય તેવા યુદ્ધમાં અશ્વની ખરીથી ઉડેલી, રજથી છવાયેલા અને યુદ્ધના પરિશ્રમથી થયેલા પસીનાના બિંદુ જેમની વિખરાયેલી અલકલટોમાં ચમકી રહ્યા. હજી પ્રભુના સ્વરૂપનું, અંગનું એનું જ વર્ણન ભીષ્મ પિતામહ કરે છે. જેથી જેમનું વદન કમળ શોભે છે એવા સુશોભિત કવચ તોરણ કરેલા ભગવાનના મારો આત્મા સ્થિર થાય. હવે છેલ્લો સમય. હવે વર્ણન કરતાં કરતાં કહે છે, આમના ચરણ કમળમાં મારો આત્મા સ્થિર થઈ જાય. બસ હવે કોઈ તમન્ના નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ મનોરથ નથી. પ્રભુ વચન નિભાવ્યું, સ્વામી પધાર્યા દ્વારકાધીશ, બધા મનોરથ પૂરા થયા, ભક્તિચ્છાપૂર્વક બધી ઈચ્છાઓ પૂરી થઈ. હવે ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં મારા આત્માને વિનંતી કરું છું કે મારા પ્રભુના ચરણારવિંદમાં મારો આત્મા સ્થિર થાય. સુબોધિનીજી ભગવાનની દરેક અવસ્થામાં રતિ માટે પ્રાર્થના કરે છે. યુદ્ધી એટલે યુદ્ધમાં, તુરમગણામ એટલે ઘોડાઓની ખરીઓના અગ્રિમ ભાગથી ઉડેલી રથથી, વિદ્રુમ્ર વિશેષણ ધુમા છવાયેલા, વિશ્વેક પરિતો ચારે બાજુ ઉડતી અલકલટોમાં યુદ્ધના પરિશ્રમથી થયેલા, પરસેવાના બિંદુઓથી જેમનું વદન કમળ. કેટલું આમ સરસ કહે છે કે આ અલકલટો છે ને એમાં યુદ્ધની અંદર એટલો શ્રમ પડ્યો કે ઓલા શ્રમ બિંદુ છે ને મોતી જેવા સુંદર શોભી રહ્યા છે. નીલ વદન કમળમાં મુક્તા ફળ જેવા બિંદુઓ શોભાને ખૂબ વધારે છે. મમ એટલે ભીષ્મ પિતામહ એવા શ્રી કૃષ્ણ મારા આત્મામાં રહો. બસ હવે બીજું કશું જ ન જોઈતું. આપણે બધાય છેલ્લે આજ કરાય. બસ પ્રભુ હવે આપના ચરણારવિંદમાં મારો આત્મા સ્થિર થાય. મારી રતિ ગતિને મતી આપના ચરણારવિંદમાં. છેલ્લે શોક નહીં કરવાનો, જવાનું છે એનું દુઃખ નહીં લગાડવાનું. આવ્યા એણે જવાનું તો છે જ.
જેનો જ્યારે સમય આવશે ત્યારે કોઈ એને રોકી શકવાનું નથી. તો ત્યારે જો ઠાકોરજી યાદ આવે, આ બધી લીલા યાદ આવે, ભીષ્મની સ્તુતિ યાદ આવે, મારવાલા બેડો પાર થઈ જાય. પણ કોઈને નથી આવતું. હું વાતો કરું, છેલ્લે તો મારો દીકરો ને મારી વહુ ને મારા પૌત્ર, અરે હઠ, આ જન્મમાં મળ્યા પછી મળવાના છે, પછી ઓળખવાના છે, પછી આ બધું મારું રહેવાનું છે. જેવા લીલામાં પહોંચીએ એટલે બધાય કહેવાના વજન વધી જશો, જલ્દી કરો. અને 16મે દિવસે તકતી બદલાઈ જાય 12. છતાંય ઝાંઝવાના જળને જ બાચકા ભરીએ છીએ. જેનાથી તરસ બુઝાવવાની નથી ખબર છે. પણ મેં ઓલું કૂતરાનું ઉદાહરણ આપ્યું હતું ને, એ જ દશા છે. અહીંયા બેસીએ ત્યારે નક્કી કરીએ કે હવે જેવા બહાર જાય પાછા નવે નાકે દિવાળી. ત્વક એટલે ચામડી વગેરે અથવા નિશિતરા રેવ વિધિ માનત્વથી એ યુદ્ધનું વિશેષણ છે. એટલે કે તીક્ષ્ણ બાણોથી ચામડી ભેદી નાખવામાં આવે એવું યુદ્ધ. એ રાજસ શોભા છે. અથવા સૂર્યાદકના કાળથી કેસ ધ્રુસર રજયુક્ત બન્યા છે. રજ ઉડીને કેસ ઉપર પડી છે, અલકાવલી ઉપર. અથવા કેવળ રજોગુણથી કેસ ધૂસર થયા છે. એટલે સકામ છે. જે સકામ થાય તે જ કાળને વશ થઈ જાય. જો આપણે બધા નિષ્કામ ભક્તિ કરીએ છીએ, અહેતુક કરી છે, એટલે કાળ આપણા પર હામી નથી પડતો. ઓલી અષ્ટપદી 8 વાર પાછો કાઢ્યો કાળને. અથવા વેદને વશ થઈ જાય છે. તેથી કાળ વગેરેથી જેના પરિચિત થાય છે તેવા અગ્નિ વગેરેને સકામ સમજવા. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત प्रणाम करूँ चंद्रा चंद्रा सरोवर सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ केरो भरोसो દ્રઢયના ચરણ केरो શ્રી વલ્લભનક ચંદ્ર छटाविन सब जुग માજ અંધેરો ભરોસો द्रढ़ चरण केरो સાધન और नहीं कली में જાસુ હોય निवेरो સુર કા કહે વિવિધ આંધળો बिना मूल को चेरो भरोसो દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો.
આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય.